જગતમાં દુઃખ હશે, કંઈક સુખ હશે, કદાચ મીડિયમ સુખ હશે, કદાચ બહુ ફૂલ સુખ હશે, બહુ ફૂલ એટલે હદ પાર વગર દુઃખી હશે. હરેકને કોઈ ના કોઈ આપણને મનુષ્યને કેટલી બધી બુદ્ધિ આલી છે, કેટલું બધું માઇન્ડ આલ્યું છે ભગવાને, આપણી દેવી માતાએ આપણી. અથવા હું તો એવું કહું છું, ભગવાન તો ખરા જ, પણ તમારા અસલ ભગવાન એ તમારા અસલ ભગવાન અને અસલ જે માં છે એ તમારા મા બાપ છે. એ તમારા મા બાપ છે. ભગવાન એ છે. તમે એવું કહો છો ને તો ભગવાન અમે જોયા નથી, જોઈ હે નહીં તો ભગવાન કેવો છે? મા બાપ જોડે ભગવાન છે. તમે જોજો જગતની અંદર, દુનિયાની અંદર જેણે મા બાપની સેવા કરી છે એ બહુ તરી ગયો છે. જીવનમાં એને દુઃખ નહીં આવે, જીવનમાં એને દુઃખ નહીં આવે, જીવનમાં એને કોઈ ખોટ નહીં આવે. જે મા બાપની આછી ભક્તિની સેવા કરીએ છે, કોઈ ગાર બોલ્યા વગર, અપમાન કર્યા વગર, પાછા અપમાન કરી ના પગમાં પડી અને આછી ભક્તિ કરીએ છે, એને લેખે લાગે ભગવાન માતાજી લેખે લાગે. દુનિયાની કોઈ તાકાત નહીં, કોઈ જગતમાં કોઈ એવી જગ્યા નહીં કે જવું પડે, ના જવું પડે. માતા શક્તિને ના મળવું પડે. ગેરેજ છે બધું, સર્વ પરે સર્વસ્વ ગેરેજ છે. કોઈ જગ્યાએ જવાનું આવતું નથી. પણ અત્યારે તો ઓળખાણ, એક એવી મોટી ઓળખાણ તમારી ખબર નહીં કઈ ભૂલી ગયા છો, કઈ મૂકી દીધી છે, તમારા મગજમાં આવી છે. આ તમને ગુનાહ કરાવે છે, તમને અપરાધ કરાવે છે, ઠેર ઠેર તમને ગુનાહ કરાવડાવે છે, ઝઘડા કરાવડાવે છે, અને એમનાથી તમે છૂટા પડી જાવ છો. દીકરીઓ હોય અથવા દીકરા હોય, છૂટા તો પડી જ જાવ છો ને. આવો એટલે સીધું ખબર નહીં, એમનું મન મીર ના થાય, એમને ગમે ના. એ શું થાય છે કે એ ગુનાહ લો છો તમે. આ બધું દીકરા હોય દીકરીઓ બંને માટે છે કે તમે મા બાપનો ગુનાહ લઈને ફરો છો, માથે ચડાઈ લઈને ફરો છો. હવે જગતમાં એવી કોની તાકાત છે, કયો એવો પેદા થયો છે કે આ ગુનાહનો ઉતારે? કોઈની તાકાત ખરી? ના, એ તાકાત એ મા બાપની અસલ તાકાત. ગુનાના માર્યા ફરતા હોય, મેણાના માર્યા ફરતા હોય, બરાબર, અન કદાચ માફ કરી દેજે માં, ભૂલ થઈ ગઈ છે, માફ કરી દેજે બાપ, ભૂલ થઈ ગઈ છે, પણ કદાચ એ આજ તમારા પર મેલ દીધા એટલે પૂરું. કોઈના બાપની તાકાત નહીં, એ ગુનો પૂરો, સમાધાન થઈ ગયું. આ ધ્યાન રાખજો. એટલે હરેક વ્યક્તિ કોઈ ના કોઈ રીતે ગુનાહ કરીને આવે છે, કોઈને ઝાકારો આલે, કુટુંબ હોય, ફળિયું હોય, ગોમ હોય, તો દીકરીઓને કહું છું, અપમાન કોઈનું ના કરશો. એનું અપમાન કરશો, તમારું અપમાન કોઈ કરી જાય છે ત્યારે તમને કેટલું દુઃખ થાય છે. વિચારો, તમે આપોઆપ વિચારો કેટલું દુઃખ થાય છે. કોનું આવું થજે, કોનું ખોટું થજે, નખો જ જજે, કોનું આમ થઈ જજે, કેટલું બધું કહો છો. તમારું અપમાન કેટલું બધું કહો છો તમે. એટલે ગુનાના માથે ભગવાન તમારી જોડે જ છે, તમારી જોડે જ પરીક્ષામાં ઉભો છે. મારા જેવી માતા તમારા જોડે પરીક્ષામાં ઉભી છે. ઉભો રે તું, અરે રે ઇન્સાન, તું ઉભો રે, મનુષ્ય ઉભો રે. તું આ ભૂલ કરીને જઈશો, તું ભૂલ કરીને ગયો છું, આ ભૂલ તું પાછો નહીં આવું, માફી નહીં માંગુ તો હજી તને જીવનમાં સુખ નહીં મળે. તને જીવનમાં સુખ નહીં મળે. આવો મારા શ્રાપ છે. આવું કરશો કો મને? કોના બાપની તાકાત છે? કઈ વારવા જવાનું, કઈ જોવાના જશો? સીધું સમાધાન થાય છે. સીધું સમાધાન થાય છે. અત્યારે તો અહીંયા ઘડી એવા કઈક આવે છે, મેટરો થાય છે, તો માં અમાર તો કે ઝઘડા જમીન ના ચાલે છે, તમે શું લેવા ઝઘડા કરો છો? શેના ઝઘડા કરો છો? શું ખાવાનું તમારે? તમારી તાકાત હોય તો અહીંયા આગળ બસકું ભરો ને જમીન ને, ખાઈ જાઓ. રોજ રોજ શું લે ખાવાનું? એક આમ તો ખાઈ જાઓ.
ધરાઈ જાવ સીધા. સારી વાત ના ધરાઈ જવાય? સાચી વાત છે આય ને? જય આ માં સમાજની અંદર આજે આ થઈ રહ્યું છે, ખોટી ઘટનાઓ બને છે, સાચું માં ખોટા એકબીજા પ્રત્યે અપઘાત થઈ રહ્યા છે, વિશ્વાસથી અવિશ્વાસ તૂટી રહ્યા છે. સાચું માં તો આનું જે કારણ છે એ આપણે ઘરમાં રહેલા છીએ, કદાચ આપણા ઘરમાં રહેલા ના સમજણના કારણે આ થઈ છે. ખરું માં સાચી મેચ વાત ના છે થાય એના કારણે આ થઈ રહ્યું છે. ખરું ખરું માં મેચ ના થાય હા. અથવા મેચ ના થવા દેતું હોય તો ઘરમાં કોઈ કદાચ કોઈ દેવ નારાજ હોય, ખમા ખમા માડી સાચી વાત છે માં કોઈ પૂર્વજ નારાજ હોય, ખરું. કોઈ વાર્ષિકોત્તર નારાજ હોય, કોઈ કદાચ મસાણી બેડી કદાચ નારાજ હોય, ખમા કદાચ બાપ દાદાની પુલેની માતા નારાજ હોય. ખમા માડી. કારણ કે એ માતાને આપણે ભલે એવું નહીં કે માં કે તું મને આખી જિંદગી ખવાડજે ને પાલ્યો છે, ખરું. માતા કોઈ દાડો કહેતી. ધ્યાન રાખજો, આ ખમા. મગજમાં ફિટ કરી લેજો. સાચી માં હું આ વિડીયોના માધ્યમથી બોલું છું, આખા ભારતમાં ખમા ખમા માડી આંધળા. પછી સાથે એક આપણો ભાવ ને શ્રદ્ધા ને આસ્થા છે એ ખમા. શક્તિ ઉપર. સાચી વાત છે. માં કદાચ અમે કઈ જગ્યાએ જઈએ, બહાર ફરીએ, માં કુટુંબમાં ગમે ત્યાં પણ મારી વસ્તીની માં રક્ષા કરજે, ખમા. એને ખૂબ ભલું કરજે માં, મારી ખમા. રક્ષીનું, મારી વસ્તીનું. સાચી વાત છે કે છે. નહીં? હા, થાય, થાય, માં. મારા બાપ દાદાની છે માં, જે હતું એ હતું. આ દીવો હે માં, મારે ઓળખાણ થઈ હજુ નથી. ખમા માડી. નથી ઓળખાણ થઈ છે? ના માડી નથી થઈ નથી ને? થઈ, નથી કારણ થઈ. કે પેઢીઓથી પેઢીઓ દર પૂછતા આવે છે, સાચી વાત છે. પેઢીઓથી પેઢીઓ દર પૂછતા આવે છે, પણ ઓળખાણ થઈ નથી. દીવાની હાસ્ય ખમા. ઓળખાણ થઈ નથી. સાચી વાત છે. કારણ કે હું માતા એવું કહું છું, કદાચ એ દીવો તમારા વડીલનો, મારા ભગવાનના નામનો કરતો હોય, કદાચ શક્તિના નામનો કરતો હોય, ખમા. કદાચ એ જ વડીલ ભાવ ને ભક્તિ અને કુટુંબ માટે, વસ્તી માટે, ગોમ માટે પ્રાર્થના કરો કે મારા ગોમને સુખી રાખજે માં, ખમા માડી. મારી વસ્તી, મારા ઘરના પરિવાર બધાને સુખી રાખજે. ખરું માડી આવું કોણ કે એ વડીલ પૂજવા વાળા સાચી વાત છે. જે જતા રહ્યા મારા ભગવાનને ઘેર, ખરું. પણ કદાચ એ જ વડીલના નામનો કદાચ એક નામનો એક દીવો ને અગરબત્તી ની થતી હોય. ખરી વાત છે માં સાચી વાત છે થાય ના માં ના થાય? ના થાય. તો એના નામની ના થાય ને તો એટલું યાદ રાખજો, તમારી માતાઓ કોઈ દન રાજી ના થાય, ખમા ખમા માડી ખમા માડી સાચી વાત છે કોઈ દન રાજી ના થાય માં. આ કાળે ની ભવ કાળે ના રાજી થાય. સાચી માં 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 તમારો વડવો પૂજવા વાળો જે છે, ખોટું કર્યું સારું કર્યું, ખરું માં એનો દીવો એક તમે 2 અગરબત્તી એની ચાલુ કરો ને તો સહાવાળી માતા ખોલી હલે. અમે ખરી ખમા ખમા માડી સાચી વાત છે માં બરાબર? ખરું માં પણ અત્યારે તો એવું છે નહીં. ના માં. એટલે હું એવું કહું છું કે આપણા જે પૂર્વજો વડવાઓ છે એ આપણને ભક્તિના માર્ગે બતાવી ગયા છે. ખરું માં આપણે ભક્તિ કરવાની, ભક્તિના ધર્મના માર્ગે શીખવાડી ગયા છે. ધર્મ કરવું, ખરું માં ધર્મ કરવું, પુણ્ય કરવું, આ આપણને ખાસ શીખવાડીને ગયા છે. ખરું માં કારણ કે અત્યારે તો જગતમાં બધું એવું ચાલી રહ્યું છે, અત્યારે તો એકબીજા પર વાતો ફેંકે છે, ખોટી ખોટી વાતો આવે છે કે આવું થયું તેવું થયું. આ ખરું. બધું જગતમાં જરૂરી નથી. સાચી વાત કારણ કે છે પોતે જે વ્યક્તિ અત્યારે પોતે અભિમાન ખરું માં અહંકારી બની જાય છે, અભિમાની બની જાય છે ને, હા. એ પોતે ખાડામાં જઈ રહ્યો ખરું ખરું માં સાચી વાત છે માં છે. એવી શક્તિઓને ખોટો એ જાકારો મારે છે. ખરું માં નહીં, આ નથી, પેલું નથી, તો ભૂલી જજે ગોડા. ખમા માં હું ખમા અત્યારે એવી છું ને, વિધિન સમય 1, 2, 3 મહિનામાં તો પૂરું. ખમા ખમા માડી ધન છે માં ધન છે 3 મહિનામાં પૂરું કોઈ માતા ના કે 3 મહિના પૂરું, પણ ચમચમ કરવું એ મારે જોવાનું. ખમા ખમા માડી ધન છે તમારા ધન નહીં કહું તો મારી નાખું કા કરું, ખમા પણ ધીરે 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 એનું પૂરું કરી નાખું. કારણ કે હમ અભિમાની છે, આમાં. એના લીધે લાખો કરોડો લોકોની આસ્થા તૂટી જાય. સાચી વાત છે માં તૂટે ને? તૂટે માં ના તૂટે? તૂટી જાય આજે માં માં વગર તમે રહો છો, ના માં તમે રહો છો, ના માં તમારે ઘેર બેઠી હશે આમાં. તો કદાચ ફોટો લાઈન સરસ ગોઠવ્યો હશે, મસ્ત લાઇટિંગ કર્યું હશે, ખરું માં. આમ કરતા હશો માં. સાચી વાત છે માં હા, મારી હમું જોજે માં, હું દુઃખી થઈ ગયો છું માં, મારો ધંધો નહીં ખરું. નહીં કરતા આવું. સાચી વાત છે આસ્થા છે તમારામાં. સાચી વાત છે માં પણ એના કરતા વિશેષ હું માતા એવું કહું છું કે તમારા અસલ બે છે મા બાપ. ખમા ખમા માં કોઈ જગ્યાએ જવા ના દેતા, ખરું માડી કોઈની ઠકોર ખાવા ના દેતા, વૃદ્ધાશ્રમમાં ના જવા દેતા ખરું ગોડાઓ. માં કોઈ જગ્યાએ નહીં, કોઈ દીકરીને ઘેર ના રહેવા દેતા, ખરું માં કદાચ કોઈને ઘેર ફુવાને ઘેર જાકરો મારી ના રહેવા દેતા. ખરું માં તમે, તમારો દીકરો હોય, તમે હોય, કદાચ વહુ હોય, 2 જણા જઈને તેડી આવજો, લઈ ખરું આવજો. માં ખમા માં હો? અને કશું કરતા નહીં ગોડાઓ, એને શું જોઈએ કહો મને? ખરું માં ટાઈમે એક ખાવાનો એક રોટલો જોઈએ, શું જોઈએ? ખરું માં. પૈસા મગજ ના માં ના, ખાલી બસ ટાઈમે એમને સાચવજો. સાચી વાત છે બરાબર છે? ખરું માં એ આયા છે, ધ્યાન રાખજો. આ પેઢી દર ચાલતું આવ્યું છે ગોડાઓ. આજે ખરું. તમે તમારા મા બાપની સેવા કરશો ને, ખમા માં તમારું ફીલ તમારા દીકરાઓ જ કરશે. ખમા ખમા માડી ધન છે માં ધ્યાન રાખજો, સાચી માડી તમારે મા બાપની સેવા કરશો તો દીકરાઓ એ કરશે. કારણ
કાવા નાનો નાનો દીકરો હોય ને હા. એ દાદી દાદા બહુ વાલો હોય ખરી વાત છે માં છે કે નહીં? ખમા ખમામાં સાચી ધ્યાન વાત છે રાખજો બહુ વાલો હોય ત્યારે સાચી વાત. તમારા મા બાપ ને તમારા દીકરાનો દીકરો વાલો હોય ખમા મારી ખમા ઓછું બાળ વાલું હોય સાચી વાત છે માં પછી તમે એને ઝાકારા વાલો એનું અપમાન કરો તો હું માતા એવું કહું છું ને પેલા તો હું જ પેલા નડવા આવું તમને. ખમા ખમા મારી એ પછી નડે પેલા તો હું જ નડી જાઉં ખરી વાત છે માં કારણ કે જાગતી માતા છું ખમા માં ગોમડે ગોમડે ઘેર ઘેર મારો બહેણો છે ખમા ખમા મારી હે? મને ના ઓળખે એ વાત જ ના થાય જગતની અંદર સાચું માં જેમ ના ઓળખાણ થાય તો કરી લેજો તમારા આપણે ખમા ખમા મારી સાચી વાત છે જોઈ લેજો હું કોણ છું એ સાચું વાત છે માં પણ આ જગતમાં બધું વેર વિખેર થઈ રહ્યું છે સાચું. આ ખોટું થઈ રહ્યું છે જગતની અંદર ખરી વાત. વેર વિખેર ના થવું જોઈએ આ જરૂરી નથી હા માં બીજું કદાચ ભાઈ હોય આમાં. વહુ હોય મારી અને કદાચ બેન આવી હોય બેન તો ઓળખો છે ને તમે આમાં. માની જનેલી બેન છે આમાં. દીકરો ને માની જનેલી બેન છે બે ગુણ ભયડો હોય હા માં તો બેન કોઈ દાડો તમારે ક્યાં આશા રાખે રાખે જ? ના માં રાખે જ ભાઈ ના મારી આ તો બોલો આ તો ના તો હા હા મારી હે? કોઈ બોલતા નથી જો ચોટી જા બેન હોય અથવા ભોણીઓ હોય અથવા ભોણી હોય આમાં આ ખાસ ધ્યાન રાખજો હા, મળી. આ તમને પુણ્યનો રસ્તો બતાવું છું હાચું, હાચું, માં. રસ્તો બતાવું છું ખમામાં ધ્યાન રાખજો તમારા કામ નથી થતા એનું કારણ એક જ છે કે મને માતાને ખબર છે. ખરી ભરો મારી ખમામાં જો તમને હું ચમત્કાર બતાવું ખમા મારી આ જે બેઠેલા છે ને કદાચ કોકની જોડે એવું થયું હશે આમાં આમાં મેં મારી બેન જોડે ખોટો બોલેલો આમાં. અને ખોટું એનું અપમાન કરેલું ભરો માં 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 તો બેનને હું બોલાવી લઉં મારા ભોણીને બોલાવું અથવા ભોણીને બોલાવી લઉં આમાં પણ બેનને કઈ નહીં તો 6 મહિને વરામાં ભોણીઓ હોય બેન હોય આપણો જે ધર્મનો લેખે લાગતો હોય આમાં. એને કઈ નહીં કપડો સરસ લઈ આવવાનો સરસ હાથમાં પૈસા આપી દેવાના ભરો માં બેન હોય બેનને સરસ સારી તું લઈ લે તારા આપણે ભલે ભલે 2000 ના 4000 લઈ લે તું તારા આપણે ખમામાં સાહેબ વડાઓ સુખી રાખજો બેનને હું માતા એવું કહું છું ને કોઈ દાડા તમારી ઘરની માતા બેઠી બેઠી જોઈ નહીં લે પણ એ ખુદ આલવા આવશે ખમા ખમા મારી ગરમ કરી દે ને એનું તમે હક આલવાયું ભરો મારી થાય કે ના હા, થાય થાય માં થાય ધરમ તે જે ધરમ કરી છે ને તારી બેનના જે આંગળા લૂછ્યા છે ને હા, એ માં. તને આલવા આવ્યું છે ખમામાં હા, ખમામાં અસલ તું મારો ડાયો થયો ખરી માં સાચી વાત છે એટલે હરેક વાતમાં હરેક જગ્યાએ કંઈક ના કંઈક ડખા પડે છે સાચું અને માં તમે એવું કહો છો કે માં મારી મનતાઓ મંદિરોમાં જઈએ છીએ આ બાજુ ગમે તે જગ્યાએ જઈ આવો દુનિયાનો કોઈ પણ છેડો હોય હા, માં. મનતાના પૂરી જ ના થાય ક્યાંથી થાય ના થાય માં. ક્યાંથી થાય ના થાય કારણ કે મારી નેહાકા ઓછા ના પડ્યા હોય સાચું તમારા. માં 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 નેહાકા અઢળક નેહાકા તમારી પાછળ છે ખરી વાત છે માં. તમારે યાદ કરવાનું છે કે ના મેં મારા ભાઈ વાળા કાકા વાળા ખોટી ઝાપટ મારેલી ખરું ખરું મારી માફ કરી દેજો મેં તને ખોટી ઝાપટ મારેલી ખરું માં. મેં ગુસ્સામાં હતો ક્રોધમાં હતો માફ કરી દેજો હા ખરું આવા ખરું નહીં કરો. ખરું માં આવું કહેવાય કે ના કહેવાય કહેવાય તમારે? માં વડાઓ આ તમારા જેવી માતાઓ તમારે ઘેર બેઠી છે ને એટલે તમારી રાહ જોઈને બેઠી છે. ખરું ખરું માં મારા જેવી ચમ જાગૃત થઈ ગઈ છે ને આ ગાદી પર બેસી ગઈ ખરું માં માં એને ચમ બિહાડી મારા દીકરાને બિહાડી સાચું, સાચું, કારણ કે ભાઈ. સમજણ બધી છે એનામાં ખમામાં જગતમાં જરૂરી નહીં મારું ને તારું શું છે કહો મને બતાવો કશું નહીં માં એટલે તમારું કશું છે નહીં ઘડી કશું નહીં માં મનુષ્ય તમે વિચારી લેજો તમારું કશું છે નહીં ઘડી ખરું માં. તમે દુખના મારે અડીઓ મેલશો સાચું માં. તમે એવું કહો કે માં જગતમાં હવે છે ને એ માં દુઃખ પડે કે સુખ પડે આ તારા ચરણોમાં ખરું ખરું મારી સાચી વાત છે માં. આ તારા ચરણોમાં ખમામાં આવડું બધું દુઃખમાં હું બધું તું તારાથી મોટું તો હશે પાછું ખરું ખરું માં સાચી વાત છે માં ઘરમાં ગમે તેવડું દુઃખ હોય ગોડા અમારે. હે પછી તું માના બેઠેલી છું તમામાં, એ તમારે તમામ. નહીં જવાનું પછી ખરી વાત છે એ મારી વારવા નહીં જવાનું એ ભુવાઓ બોલીને વારવા નહીં જવાનું ઘરમાં. મોકો છોડીને નહીં જવાનું મહાકાળી બેઠી છું ને ખમા, ખમા. ધન છે માં તમારો સપને નવખંડની દેવીમાં એ ખાલી તમે ધર્મ કરમ કરતા જાઓ પુણ્ય કરતા જાઓ ખરું મારી બાજુ અમે તેઓ નાલાયક છે ખરું માં પણ તમે એને થોડી મદદ કરો ખરું માં. એ નાલાયક છે ને તમને કામ લાગી જશે સાચી વાત છે માં એ તમને કામ લાગી જશે ખરું, ખરું, હું તો માં. દીકરીઓને કહું છું તમારા દેરાની જેઠાણીને ધ્યાન રાખજો ખરું, બેન માં. બેન જે હગી બે બહેનો છે એમ રહેજો ઘરની અંદર ખમા ખમા મારી આ ધ્યાન રાખજો કારણ કે લક્ષ્મી માતા ખરું માં લક્ષ્મી માતા એવી નહીં કે કોકને કકરાટ થતો એને ઘેર જાય ખરી વાત છે માં સાચી વાત છે લક્ષ્મી માતાને તો શાંત વાતાવરણ જોઈએ ખમા મારી ઘરમાં એકદમ એકદમ વાતાવરણ પેલા એની જેવું જોઈએ ઠંડુ ઠંડુ ઠંડુ. એટલે લક્ષ્મી માતા ગવે કે ના હાઈ બરાબર છે ખમા મારી હાઈ જઈ આવો. સાચી વાત છે માં હાઈ કે ના થાય થાય માં બરાબર પછી મેં ઘણાને કીધું છે
કે જો અત્યારે તો બધા ધર્મો ચાલે છે, સનાતન ધર્મો ઘણા બધા ચાલી રહ્યા છે. ખરું મારી. તો એ અત્યારે એ ધર્મ ચાલે છે, ધર્મો તમે ત્યાંથી બેહો છો અને એવું કહો છો કે અમે આ ધર્મ વાળા, અમે આ ધર્મ વાળા. તો ગોડા હું ખોટી છું? ના ખમા મારી નવખંડમાં દેવી છું માં. ખોટી છું? ના રે માં. એ ધર્મની માં છું. ખમા માં. ધર્મની માં છું. પછી દુનિયાનો ગમે તેવો વર્લ્ડનો ધર્મ તમને એની માં છું. હા માં. કારણ ખમા માં. દુનિયા જનીશ જાણી છે માં નવખંડની દેવી છું મારી. એટલે સૌપ્રથમ માં આવે છે. ખમા આ માં. શબ્દ એ બહુ મોટો છે. મોટો છે માં. બહુ મહાન શબ્દ છે ગોડાઓ. ખમા માં. એટલે એ ધર્મમાં જાય અને પછી મને કઈ કેવું કે છે અમારી. મારા ઘેર લક્ષ્મી નહીં ટકતી, મારા ઘેર કલેશ કંકાસ નહીં ખૂટતો, તો હું માતા એવું કહું છું અમારી. આ ખાવા પીવાનું બંધ કરી દઉં. હાસો ધર્મ છું માતા. ખમા મારી. હાસો ધર્મ છું. જાન છે માં. ધર્મ નીતિ ન્યાય ચૂકતા નહીં ગોડાઓ. ખરું મારી. આજે જેટલા બી બેઠા છે ને આ પડીકું મારા તરફથી છોડી દીધું. ખમા મારી. વધી ગયા છીએ ને, હજારો વર્ષ પહેલા તો આ છોડી દીધી. ખમા મારી. જાન છે માં. તમારા ઘરમાં સુખ શાંતિ ને હાસુ ધર્મ કર્મ ને હસુ પુણ્ય અને ઘરમાં તમારા બાળકોને ખુશખુશાલી રાખવી ને તો માંસ મટન થી દૂર રહેજો. દારૂ થી દૂર રહેજો. તમારા ઘરમાં પ્રવેશ ના કરતા, કારણ કે આસુરી શક્તિઓ તાજી રહી છે. સાચી વાત છે. કોઈના બાપની તાકાત નહીં, પછી તમારી ખુદની તમારી કુળદેવી હોય ને તો બહાર જતી રહેશે. ખરી વાત છે માં. અને પછી ભલા એવું કે છે કે માં મારા ઘરમાં કુળદેવી ચો છે, તો ચોથી હોય. સાચી વાત છે માં. તું એક ટાઈમે કુળદેવી મોણો છો, એક ટાઈમે ખાવાનું ઘરમાં ગાળો છો. ઘરું. તો ઘરમાં આસુરી શક્તિઓનો વાસ થાય. સાચી વાત છે માં. આ ધ્યાન રાખજો. ખમા. આસુરી શક્તિઓ તમને નડે છે, અમને હજારો વર્ષ પહેલા નડતીઓ. ઘરું મળે. નથી નડતીઓ? સાચી માં. ખરું માં. નથી નડતીઓ ભાઈ. સાચી માં. અમારા હવનો થતા હતા ને એમાં લોહી ને હંકા નાખતા હતા. તો તમારી તો કઈ તાકાત છે કે તમને ના નડે? સાચી વાત છે માં. હે? પણ એના માટે તમારા ઘરની માતાને જાગૃત કરવી પડશે કે માં આવા ભૂલ થઈ ગઈ છે. માં મારે કુળદેવી તું કુળનો રાજા, પહેલા તું આગળ થા. માં મારી કુળદેવી તું આગળ થા, પહેલા તારા વગર કોઈ છૂટકો નથી. પછી માં મારી બાપ દાદાની પૂજેલી ઓટલી વાળી. ખમા મારી. જો પછી કેવો રંગ લાગે છે. ખરી વાત છે મારી. આ રંગ લાગે છે, જોવો તમે ભક્તિનો કેવો રંગ લાગે છે. એમ રંગ માથે ચડાવવો પડે, પણ પેલા કોનો ચડાવવાનો? તમારી કુળદેવીનો રંગ માથે ચડાવો. તો માં પેલા તારો લગાડે. પેલા ખરી વાત છે. તારો લાગે ને, પણ માં એ પેલા મારા મા બાપનો મને રંગ લગાડે, માથે ચડાવે. મારા જૂઠવા જ જવું છે. સાચી માં. ખરી વાત. પેલા એમનો બેનો લગાડે, પછી માં તારો કુળદેવી, પછી માં આ બાજુ મારી બાપ દાદાની કુળેલી મઠવાળી છે, જીરાવાળી માતા. ખરું માં. શું જીવનમાં શું રહ્યું મને કહો. આટલામાં તમારો જીરો થઈ જાય. ખરી વાત છે. આટલામાં તમારી જીરો થઈ જાય. મારી. સાચી વાત છે. એટલે કહું છું આ બધા કે છે જગતમાં આ માતા નડી, પેલી નડી, શું લ્યા નવરીશ? લ્યા નવરી છે ના મારી. નવરીશ. પણ તમે ત્યાંથી આવતા રસ્તામાં ચેલા ગુના થયા છે ખબર પડી? ખબર પડી? કોને ચેટલી મોઢામાંથી આવડી બધી આલી ખબર પડી? આવડી બધી સાચી વાત છે મારી. ખબર પડી? દીકરીઓને કહું છું મોઢામાંથી ઘણી કંઈક નીકળી જાય છે. સાચી વાત છે માં. શબ્દ આ જુબાન પર કંટ્રોલ રાખજો. સાચી વાત છે માં. જે છે તમારું શરીર કંટ્રોલ રાખજો ગોડાઓ. હું માતા એવું કહું છું જીવનમાં દુઃખ નહીં આવવા દો. અને હવે નહીં જાઓ. આ જીવન નહીં દુખાવો, પેઢીઓની પેઢીઓ દર દુઃખ નહીં આવે. સાચી વાત છે. પણ આ મારકૂટ, લૂંટફાટ, જૂઠફાટ, ખરી વાત છે. લઈ મેલું, ખાઈ જવું, મારી નાખવું, આ કોમ લીધી છે ને, એટલે પછી મારો ભગવાન કેવો તમારામાં છે. સાચી વાત છે. તમારી જોડે જ છે, એટલે લાય હવે પરીક્ષા ચાલુ કરી દો. ખરી વાત. પરીક્ષા ચાલુ કરી દઉં. તમામાં. કારણ કે ધ્યાન રાખજો, અત્યારે કળિયુગ તમારા માથે છે, તમારા કળિયુગ તમારા ઘેર વાય છે. સાચી વાત છે માં. કળિયુગ ના પવન વાય છે, ખબર છે ને? તો ખરી વાત. કળિયુગ ખબર છે ભાઈ? આમાં. હા તો કોઈ બોલતો બોલો ભાઈ. કળિયુગ ખબર છે? કળિયુગ અને સતયુગ. સતયુગ અમે છીએ ને કળિયુગ એ છે. સાચી વાત છે માં. સતયુગ અમે છીએ ને કળિયુગ એ છે. ધ્યાન રાખજો. આમાં. કળિયુગ એવું કે છે કે માં તું જો આ કળિયુગ અમારી જોડે ઝઘડો કરતો નહીં, પણ માં હું તને એક પ્રશ્ન કરું તો કળિયુગ એવું કે છે કે માં જોજે તારી વાત મોને છે કે મારી વાત જગત વધારે મોને છે. ખમા મારી. સાચી વાત છે માં. આ કોણ કે છે? કળિયુગ. કળિયુગ. કોણ કે છે? કળિયુગ. કે વાત તો મેં કળિયુગ ને સાચી વાત કીધી. દીકરા તારી વાત સાચી છે. હું અત્યારે આટલી બધી બૂમો પાડું છું ગાદી પર, કોકના માધ્યમથી બોલો છું, કોઈ ઓળખાણ પડતી નથી. નહીં.
જીતે છે કોણ તો કે કળિયુગ. સાચી વાત છે મારી. એટલે મારે કળિયુગનો ઝઘડો ચાલે છે, લડાઈ ચાલે છે આખા ઇન્ડિયાની અંદર, આખા વર્લ્ડની અંદર. ખમા ખમા કળિયુગ એવું કે છે માં જોજે મારી વાત હે ને હરેક જગ્યાએ હું જૂઠું બોલીશ ને તો મારી વાત સાચું બોલે, જૂઠું બોલે તો મારી વાત મોન લેશે. ખરી વાત છે. અને તમે સાચું બોલો તો નહીં મોને કોઈ. ખરું ખરું માં સાચી વાત છે. સાચી વાત છે ને? સાચી વાત છે. આવું પણ કળિયુગ કે છે. કળિયુગ કે છે. તો એને હું કીધી વાત તો સાચી કળિયુગ તારી. સાચી વાત છે. તારી દીકરા વાત તો સાચી કે મારી વાત નહીં મોને પણ તારી વાત જલ્દી મોનશે. ખરી વાત છે. કારણ કે તું જૂઠો છું પણ તું કામે વધારે કરી દે. ખરી વાત છે મારી. બરાબર? લોકોનો અપરાધી તું કરાવે, હત્યાય તું કરાવે, મર્ડર તું કરાવે, ખરું મારી. ભૂતે તું બને, વંથરી તું બને, ખરું મારી. માતાય તું બને. તો આ કળિયુગ. ખમામાં. આ કળિયુગ તમારા પર હાવી થઈ ગયો છે ને. કળિયુગને પાછો પાડવાની અમે તાકાત રાખીએ છીએ. સાચું સાચું મારી. આ ધ્યાન રાખજો. તમને કશું એવી ખબર પડતી પણ ના, પેલું મગજમાં ઠૂસાઈ દીધું છે વર્ષો પહેલાથી. શું નીકળે છે? નીકળે છે ના માં વસ્તી વાળા અને આ બધું ગોડાઓ મારો વિરુદ્ધ તમારો નથી પણ તમારી દેવી શક્તિ ના પાડે છે. ના હાલતા. હું ખુદ જો મહામાયા બોલતો તો ના હાલતા. ખરું ખરું મારી. ના હાલતા. સાચી વાત છે. કારણ કે તમારી જોડે પ્રશ્ન છે, તમારી જોડે જાગતો પ્રશ્ન છે. જાઓ આજે કુટુંબ વાળા પૈકી આયા હોય ને તો મારા આજુબાજુથી જેટલા આયા એટલા જાઓ, તમારા મઢેથી ગઈ જાઓ અને જાઓ એમ કે મારે તું સપનું આલેલું મને તમારી વસ્તી જે સપનું આલ્યું આ સુધી તે સપનું આલ્યું માં તેમ મોજું અમે ના આલ્યું એવું બની ના પણ અમે માં ઘોડા છીએ કે શેતન સીધું બના મન કે ખરી વાત છે મારી. સીધો તમારો પ્રશ્ન સીધો જોડાઈ જાય. તમારી માતા હા ખરું. શું તમારી માતા બોલશે ખરી? બોલે છે ના મારી. તો કેમ પાછળ થઈ ગયા છો? અને પછી આલી દુખી ગયા તો પેલી પાછી ખાતી ગઈ. ખરી વાત. ભાઈ ભગવાનને કહેતી કે ભગવાન આ તો કોમ ઉધું લીધી છે અમને તો મને ધર્મ ને પુણ્ય જગ્યાએ તો મને તો પાપ માથે નાખ્યો. સાચી વાત છે મારી. પાપ ચાલુ કરી દીધો મારા માથે તો હું ચો પાછી ભાગીદાર બન્યો. ખરું માં. ભાગીદાર બને પાપને? ના. ના, એટલે તમે ખુદ ભાગીદાર બની ગયા છો. સાચી વાત છે માં. એવી શક્તિ બનતી અને ગોડાઓ પૂછજો ખરી માં. તમારી સામે ન્યાય છે કોઈ માતા આવે તો એનો ભાગીદાર કોણ ખરી વાત છે મારી. પૂછો. સાચું માં. કોણ હે સવાલ કોઈની જોડે? ના મારી. છેલ્લા સવાલ આ પાપ કરીએ છીએ માં એનો ભાગીદાર કોણ? માં હું થઉં છું કે તું થઉં? સાચું સાચું. કોઈ દાડો આગળ કરી આ લોભો કર્યો માતા હોમે એ આટો મિલી છે ને એમાંથી જ વિશ્વાસ ઉભો થાય. સાચું એ મારી. એમાંથી જ ઉભો થાય વિશ્વાસ. ખરું ખરું માં. પણ શું લેવા આપણે પાપ કરવા છે આ બાજુ એક બાજુ પેલો કળિયુગ હાવી થઈ ગયો છે ખરું મારી. એટલે આ બાજુ આપણે દેવી શક્તિઓને દબાવવાની કોશિશ કરે છે અને એનું વર્ચસ્વ વધારે ઊભું કરવાની કોશિશ કરી રહ્યો છે. ખરી વાત છે. આ ધ્યાન રાખજો. સાચું માં. જૂઠાનું હોય તો વધારે ચાલશે, સાચી વાત છે. જૂઠું હોય તો વધારે ચાલશે, સત્ય જગ્યાએ બહુ ઓછું ચાલશે. એટલે આજે દુનિયાની અંદર સનાતન ધર્મો ઘણા આવી રહ્યા છે તારે. સાચું માં. બરાબર? એટલે આપણે એવું જરૂરી નથી હું ધર્મવાળી જ છું, ખમા મારી. સાચી વાત બહુ છે માં. મોટો સનાતન ધર્મ છું. ખમા મારી. એ દાડે અહીંયા આગળ ધર્મ મોટો જે ફેંકા છે ને ભલે કરોડોમાં ફેંકા છે ને તે દાડો ફેંકવા તૈયાર છો. ખરું ખરું માં. ખાસો ધર્મ બતાવવા. સાચી વાત છે. અત્યારે તો ઓછો છે એટલે એ પ્રમાણે બતાવું છું. ખરું મારી. કારણ કે મારી શક્તિ વધારે હદ પાર વગર ફેડાય ના અને ભૂલ પડે. સાચી વાત છે. આવું ભગવાને મને વચન લઈને આવીશું, એમના વચનથી લઈને આવીશું. સાચું માં. તો દેવી શક્તિ જોજે ધ્યાનથી. ખરું માં. મનુષ્ય છે મનુષ્ય અહીં બેઠા શું વિચારે અહીંથી રોડ સડક પછી શું વિચાર છે આવું મારો ભગવાન મને કહે. ખરું ખરું માં. સાચી વાત છે માં. મનુષ્ય છે દેવી શક્તિ મનુષ્યનું વાયદેતું ના રહી. સાચું માં. બને એટલું દોડતી નહીં, થોડુંક બાકી રાખજે. ખરું ખરું માં. સાચી વાત છે માં. એટલે હું છે ને બાકી રાખો છું. હા માં. કારણ કે તમે જેટલા ધોવાયા છો ને એવું જોવો છો. ખમા ખમા માં. ખમા. ધ્યાન રાખજો પાછા લોટો રેડવાથી પાણી રેડવાથી ધોવાય ને એવું નહીં. તમારા મનથી કેટલા ધોવાયા છો ને એ મારે જોવાનું છે. સાચું સાચું માં. ત્યાર પછી તમારું ગોઠવણ કરી ભેગું કરી લો. ખમા ખમા મારી. જેટલું હોય ને એટલું સમેટી લો. સાચી વાત છે. મને આવડે છે સાચું માં. અને ખુદ તમે પુરાવો છો, તમે ખુદ સબૂત છો કે માં મારે ઘરે આ દુઃખ હતું જોયું કઈ. ખમા ખમા મારી. સાચી વાત છે. અમે આખી જિંદગી ભુવન આન તે વરાયું મિલવા જ્યાં પેલો કે પિયર માંથી પેલો હારી જાય તો કે બૈરો લાય ભેટ લાય બોરો આ જીવ કઈ તમે ખરું ખરું મારી. ઓમ જોને તો મને ખબર ને મારા ભગવાનને ખબર ખમા મારી. કઈ જીવ સાચી વાત છે. બરાબર છે પણ એ એવું બની ગયું
કે કદાચ કોકનું ઘરમાં ખોટું આવી જાય તો જતું રહે. ઘરો ઘરોમાં હાચી વાત છે. થાય ને એવું? થાય, થાય. ના આવે કોઈનું? આવી જાય ને. કદાચ કોકનું ઘરનું ખોટું આવી ગયું, કદાચ ચોરીનો માલ આવી ગયો ઘરમાં, બતાવીને ગમે તો કરે. એમાં શું ખોટ જઈ? જઈ ખોટ? એમાં તમારા બાપનું શું જઈ? તમે તો હજી તમને ખબર છે કે આ ચોરી કરવો ગુનો છે. સાચી વાત છે ને? ચોરી કરવો ગુનો છે. કોકના ઘેરથી કોઈ લૂંટી લાવો એ ગુનો છે. તો તમે હાથે કરીને લાવો તો પછી એ તમે દેવ શું કરે કહો? પછી તમે એમ કહો કે મારામાં 4 ગણો ઘરમાં ખર્ચો આવે જ ને. પેલું છે સીધો સીધો જઈને આ લે તો તારે ભલી થાય તો તારું હારું થઈ જશે. ઘરે ઘરો મળી. જા સીધો સીધો જઈને આ લે. ત્યાં જે કે માફ કરજો માં ભગવાન અમે તો ભૂલ થઈ ગઈ. આ લો તમારું છે. જા વાલી આવો ઘરમાં શાંતિ. ઘરો ઘરો મળી. હાચી વાત છે. એમ કોઈના બાપની તાકાત નહીં, દેવી શક્તિ તમને હાથમાં આવો. હાચી માં. ને આવે ના નહીં આવે. આવે લે? તો પછી આ બાજુ તો બોલતા જ જો ચોટી જ ગયા છે. ચૂપ થઈ ગયા. અર્જિંગ આવ્યો ને ચોટી જ ગયા સાચી છે. વાત છે. મારું પણ તો આવું જ છે. કારણ કે જાગૃત છો એટલે જાગૃત જ ખમા રહેવાનું. ખમા મળી. તમારા જેવા લાખો લોકોને જાગૃત કરવાની ખમા વાત છે. મળી. ખમા. કરોડો લોકોને જાગૃત કરવાની તૈયારી છે. હાચી માં. કારણ કે સનાતન ધર્મો એ વધા પડે છે બધો. હાચી હાચી માં. વધા પડતા એ ડખા પડે છે. હાચી માં. એટલે સારું કરવું શું? મારે તો અમો પેલા તો હું આ ધર્મો હતો ને, હવે તો ધીરે ધીરે આ ધર્મો પાછો આવી ગયો. અને પાછો એ ધર્મો જઈને પાછો હતો તો ખાવા પીવાનો થઈ ગયો. ઘરો ઘરોમાં હાચી વાત. એવું ચાલે છે માં. ચાલે છે ને? ચાલે છે મળી. એનું કારણ છે અસલ તમને જે અસલ જ્ઞાન છે, અસલ બુદ્ધિ છે, હજુ તમારામાં આવી નથી. ખમા મળી. તમે અહીંયા આવો છો એનો મતલબ એવું નહીં કે આજે હું માતા તમને બતાવી દઉં કે જા દીકરા તારા આ દુઃખ છે, આ કરી દેજે, જા મટી જશે. ના, એ ખોટી વાત છે. હાચી માં. એ ખોટી વાત છે. પણ તમે જ્યારથી જન્મ્યા ત્યારથી પાપે જ થયા છે. ઘરોમાં. નથી પાપ થયા ભાઈ? પાપે જ છે. માથા હાથમાં લઈને બોલો જરા દે. ના, સત્યમાં. નહીં થાય જ્યારથી જન્મ્યા ત્યારથી. તો માં, જ્યારથી જન્મ્યા ત્યારથી મોડી આજ સુધી જે કઈ ગુના થયા છે એની માફી માંગો છું માં. ખમા ખમા માં. એ ભેગું થયું બધું કહેવાય. ઘર ભેગું છે માં. પણ ના માં, મેં જીવનમાં શું ભૂલ કરી છે? મેં નહીં કરી. એમાં એમ જ છે. મેં નહીં કરી માં. ઘણા પોતે બોલે છે, નહીં કરી. અને ઘોડા તે નહીં કરી ને એટલે તો આ ફૂટી નીકળી છે હાચી બધું. વાત છે મારી. એટલે તો ઘરમાં તને ને તાર સુરાન નડે છે. હાચી માં. નડે છે ને? નડે છે. કારણ કે બાપ કરે ને દીકરો ભોગવે. ખરી વાત છે. નથી થતું આવું? થાય છે ને? ધ્યાન રાખજો, છટકતા નહીં. ઘરો ઘર ઘરોમાં. મોટું છે, એમાંથી કોઈ દાળ છટકાય ના. ના, કારણ કે તમે એક જ બારીથી આયેલા છો. હાચો હાચો માં. એક જ બારી છે તમારી, એમાં બે નહીં. નહીં માં. જે આયા છે એ બારીએ પાછું જવાનું. ઘરો. કારણ કે ભગવાનને આને ખબર હતી કે આ મનુષ્ય છેતરી જાય છે. હાચી વાત છે. ના છેતરી જાય? પેલી બારી છે તો આ બાજુ બીજી બારી ખોરી કાઢે. હાચી વાત છે. રાતના દાડો મહેનત કરે પણ બીજી ખોર્યા વગર ના મારે. ના ના માં. ખમા ખમા મળી. હાચી વાત છે. એટલે તમને એક જ બારી આવી છે. તમારે. એટલે છટકવાની બારી તો તમારા છે. જો આ પકડવો છો તમે, હાચી વાત. એટલે કહું છું ઘરો મળી. તમારાથી કદાચ ધર્મ પુણ્ય ના થાય. મેં અહીંયા કરી કીધું તો કઈ બરાબર બાજરો ને બાવટી બધું વાવજો એમ. હાચો મળી. કેટલા વાવવાનું ચાલુ કર્યું? હા તો જો કરો. મારી અમે. આવો વાવવાનું. બોલો હવે મને હાસો મારે પ્રમાણ જોઈએ. જોજો બાબા. આ તો મારે કશું કહેવું જ નહીં. કેટલા માં? જો આ તમારું હાસું ધર્મ ના હાસું કરમ. ખરી વાત છે મારી. ભાઈ સેવકો, હા. આ તમે વિચાર કરો, મારા શબ્દનું કોઈ મોલ નહીં, કોઈ વજન નહીં, કોઈ એનું હાચી વાત છે માં. કશું છે? ખરું માં. ના ના નથી માં. છે નથી કશું. નથી. મારા વજનનો શબ્દનો ભાવ ના હોય, વજન ના થાય, શું મતલબ? હાચી વાત છે તો માં. તમારા દુઃખનો મતલબ શું થાય? હાચી વાત છે માં. હે? ખરું માં. આ જરૂરી છે. હાચી વાત. તો તમારે ઘેર ના થાય ને એટલે હું અહીં કરાવડાવો. હાચી વાત છે મારી. પણ ઘરો જ કોઈ લાયા? ના, માં. લાઈમાં હું બાજરી ગલેજોનો બનતો આટલો બધો કિલો ઘરે વાઈ નાખું. આ બધું મારા દુઃખ સુખ જે હોય ને જે કરમ ધરમ કરે ને એના ખાતામાં થઈ જાય. ખરું માં. આવું કરે ના મારી. કોઈ કરતું જ નહીં. નથી તો કરતો માં. કોઈ કરવા જ તૈયાર નહીં. તમારી કુળદેવી ઘેર બેઠી છે. તમારી કુળદેવી ઘેર બેઠી છે. હાચી માં. સાચું બોલજો. આજે નારિયેળ શ્રીફળ વધરી કોણ આવી ગયું? જોવો જોઈએ. હા, એવું છે મારી. આ જરૂર જો એટલે કહું છું, તમે ભૂલાચો પડો છો, આ તમને વાંધો ને દફચો પડે સાચી વાત છે. છે. આ તમને વાંધો આવે છે, આ મોટી સમસ્યા છે. ખરું માં. કે તમારી કુળદેવીને તમે એવું કોઈ દાડો જ્યાં નહીં, મને એનો મતલબ એ જ થયો હા, તે કે વરાથી ને વરાથી કરું નિવેદ. બાકી તો મારો ભગવાન જો ને પછી કોઈ વહી જાય જગ્યા તો આપણે શું હાચી માં. વરસે જતા જવાનું પાછું. હાચી માં. બરાબર? તો અહીંયા આગળ તો બધું સારું સાચું બોલજો.
તમારી કુળદેવી હોય કે તમારી બાપ દાદાની માતા હોય, આમાં તમે કેવા ઘરમાં રહો છો? મને કહો. કેવા ઘરમાં રહો છો? હે? કચરા વાળું ઘર હોય, પછી બાવા વાળું પેલું કરોડિયા હોય, ઘરમાં પછી દળ ભરેલો હોય, એવા ઘરમાં રહો છો? ના રેવાય ના રેવાય ના રેવાય હવે. કેમ શું થાય? હે? જે ભૂત બંગલો હોય એવામાં રેવાય. શું થાય તો? શું થાય? કેમ આપણે શું હતો આવે? હે દીકરીઓ, ઘરમાં સાફ સફાઈ નહીં કરવાની? હે? કરવું પડે કે ના કરવું પડે? હે? ચાલે તો ત્યાં આગળ પેલી બેહી રહી છે એક બાપ દાદાની પૂજેલી એક માતાને આમ શું હજાર એટોથી લાવી અને સરસ મંદિર બનાવીને હોવા જવા સેવા કરી હોય. આ અમારી આસ્થાન ભક્તિ છે માતું, એ કરતા કરતા આવે છે. પણ લે માનું તને ખવડાવું છું આજે નથી. તો ત્યાં આગળ બેઠી હોય તો એટો ઓમ પડી હોય ને એક દીવો ઓમ પડી હોય, એક પાણી પેલફા પડી હોય. તો આ તો કદાચ પહેણાયું ના હોય, કદાચ બીજો કુટુંબો ગામમાં દારૂડી હોય તો પછી ફેદી નાખે બધું. તો મારી બાયડી જતી રહી છે, જા લઈ આવી જા. સાચી હોય તો બેઠા છે ને તમારા કુટુંબ વાળા દારૂડિયા બહુ આવું કરે છે. તારા જેવી જોઈ હવે સાચી પાછો ધૂણે પાછો તો બેઠો બેઠો અને પાછો ધક્કો મારો. ત્યાં લઈ આવી મારી જતી રહી, મારી બાયડી ના જતી રહી, તારે લઈ આવવું પડશે. તું હાજી હોય તો નહીં આવું કરતા કરે છે. આ ભૂલ કરે છે. ઝાકર વાળો કહેવાય માતાના ઝાકર દુઃખ થાય એને અહીંયા ઘડી સીધો ધક્કો વાજો. ગોડા આ કુટુંબમાં કોઈ નથી મને આના જોડેથી બચાવવા વાળો. આ તો મારી જોડે વર્જિત પડ્યો છે દારૂથી. થાય છે ને? પણ કશું નહીં, મારો રોમ જોડે કશું નહીં. ઓમ દુઃખી થઈ ગયા. કશું નહીં. હું તો માતા એવું કહું છું, દીકરીઓને દીકરાઓને કહું છું, જો આગળ તમે ઘોડા ભારો, જો આગળ કશું ભારો તો સંપલ બંપલ ત્યાં રાખજો. 50-50 રૂપિયાના બે રાઈ દેજો. એમાં આનંદ મળશે તમને. પુણ્ય કરવાથી આનંદ મળશે, બહુ જ આનંદ મળશે. એને કપડો પહેરાવી દેજો, કપડો લઈ આવજો, બહુ જ આનંદ મળશે. કદાચ બની શકે કદાચ તમારા ઘરનો દીકરો હોય, આવું તમને લાગે છે? કદાચ તમારા ઘરનો દીકરો હોય તો તમે શું કરો? એવી જ હાલતમાં રોડ પર ફરતો હોય તમે શું કરો? ઘડી બે ઘડી તમારા આંખોમાં આંખું આવે કે ના આવે? આટલું બધું તો હું દુઃખમાં, અમારા ઘેર આટલું બધું તમે હું ખોટું કરી, કોની દશા આવી ખોટી આવી? હે? તો હું માતા એવું કઉ છું, એ કોઈનો દીકરો છે, કદાચ એનો મા બાપો નહીં હોય. સાચી વાત ને? એનો જન્મ આલવા વાળો નહીં હોય. આપણી ફરજમાં આવે છે. આવે ને? આપણી ફરજમાં આવે છે કે એને ખવડાવવાનું, કઈક જઈને લઈ આવવાનું, ફટાફટ કઈક બિહાર દેવાનું, કઈક બજારમાં પર બોડાવો ને કશું કરતા નહીં. ખાલી આ ધર્મ પુણ્ય કરી અહીંયા આગળ ખાલી આવતા જતા રહો. હું સમાધાન કરી આવે, હું કરી આવે. હું તમને કશું નહીં કહું કે આ માતાને પૂજે ને આ માતાને બિહારજે, મારે કશું કેવું નહીં. આવા વ્યક્તિઓ પકડી પાડે. બરાબર? કદાચ મા બારી હે ના જઈ હોય, પાછા ઘણા બેઠા હશે. કદાચ મા બીજી કરો ફરજ, મા કદાચ ત્યાં બેઠી હોય, દીકરીને ઘેર બેઠી હોય રોતી ઘેર તો ઘર ખાલી થઈ ગયું હોય. તો ધ્યાન રાખજો, કોઈના બાપની તકે તમે માતા મળે એ એને લઈ આવો છો, શાંતિ થઈ જાય. બરાબર? મારા ઘરની વાત કરું, મારા દીકરાની ઘરની વાત કરું. મારા દીકરાનો બાપ છે, એવો એમ જોતો છે કે એને એની માને ચાલ હાડી ઓઢાવી પૂછો છે. હાડી લોભી કરી પૂછો છે ના, કોઈ દંડ નથી કરી. હું માતા જોઈ રહ્યું છે, વસ્તીની કુટુંબી છું. અરે ગોડી છે જે છે, હું તો એને લઈ લે લાઈનમાં, હું તો મન બધા લઈ એને લઈ બધાને ઉઠાડી ઉઠાડી આવજે. એને હાડી આવજે ને પૈસા હાથમાં આવજે, ખાવાનું ખૂબ દાડા હાલજે પાછો. એ હતો ને તો તમે હો રાજા, નકર પાછા તો એ ના હોય. ભૂલો થાય છે મારા જેવા કાળા માથા ના માની. ભલે રામ 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 રામ.